બરોબર ભાઈ આપણે પેલા રાહુલભાઈ છોકરા બાબરી કરવાની એટલે હળો કરી દઈએ. તારીખ કઈ હ? કોક 10-11 તારીખ લેવાનું કહેતા હતા. બરાબર 10-11. મને તો ઘર થોડું મંદુ હોય એટલે પાણી દિવાલે પડી ગઈ એટલે ના સાદામ પતાવી દઈએ. હા તે સાદામ પતાવી દઈએ. વાળા નહીં બોલાવો. હા જો પેલા તરુણભાઈ આવે. તમારા રાહુલભાઈ છોકરા બાબરી કરવાની છે. બાબરી કરવાની પણ થોડું મંદુ ઘર છે ને તે આપણે થોડું માપમાં રાખીએ. યોગા વાળો બોલાવો નહીં. 30,000 અમારે જોઈ લઈ ગયા. એટલે અમને તો ખબર નહીં. તરુણભાઈ તમને ખબર? મને નહીં ખબર. 30,000 લઈ ગયા વેજવા તમારા પાસે ફોન ના ઘરે મેળવી દીધો. તેમાં ભાઈ તું રે માગતા હતા. તેમાં જ લોચા કરાવવાની તો એ તો કશું હોય નહીં. વ્યાજ ભરી ભરીને જ મળી જાય. હવે દેવો કરવાનું ચાલુ કર્યું અમને. કેમ દેવું કર્યું પૂછવું પડશે. કેટલા એટલા હાલ્યા તમે? 30,000 હાલે અમે તો. કેટલા ટકા? 10% હાલે. તરુણભાઈ મોટ જ છે. કતારાનો વાયદો કરે છે બીજા દા પાછા તરત. જોઈ લાવશે આપણે. તમારે યાર જોઈ ના લાવે. અમે તો કે આલતી ફાઈનલ કે ભાઈ અમે તો આલી દીધો. પણ અમને ફોન ના કરાય તમારે. એને કીધું કે ના હું હાલ દે કે ફોન મેળવી લ્યો તું થાય એવું. ફોન ગીરવા મૂક્યો. હા આપડે બે ભાઈઓ હતા. આપડા જોડે ના મગાય આપડે ના લો. પણ એના ઘર મંજુ હતો જો બધા શોખ કરવા પાછા કે બાપજી દીજે લાવું. અમે નહીં બોલાવતા. બહુ પૈસા આવી ગયા લાગે. વ્યાજ વાળા બહુ લીધા લાગે. દેખા દેખી માં ભાઈ ની પથારી ફરી જવી લાગે. 3 નરિયા નહીં વધ્યો. બે તે પડી જઈ છે પહાડ ની. તમારે અમને ફોન ના કરે. અમારે ભાઈ આવ્યો મારો પૈસા વાતી મોટો હોય પણ નફામો. તમે જોઈ રહીને પતાવડાવી દેતા. સારું હેડો પતાવડાવી. સંજુભાઈ વાત કરવી પડશે. આટલા બધા તો થોડી વ્યાજ આવે. તમે વાત કરી લે ભાઈ. અને વચ્ચે કોણ રહ્યું? વચ્ચે કોઈ નહીં. એ કે આમાં કોઈ નહીં રાખ. સંજુભાઈ ઘેર હા ઘેર જ દઈ રહ્યા. હા બોલો. અરે પૈસા ની વાત કરે કે 10% વધારે પૈસા 10% પણ હાલવા જ પડે. પહેલા કઈ આવે 10%. હવે ઇન્ના પેલા કીધું કોઈ વચ્ચે કોઈ પણ વચ્ચે કોઈને રાખેલું એને ના પાડતા હતા. મહિનો થવાનો તો ફોન કરવો હતો. અમારે જ્ઞાન ભાઈ છે. બહુ વધારે ટોટલ કેટલા તમારે હાઈટ જેવા આવવા 30 મીટર હાઈટ જેવા રીતના 10% છે. અમને એમ જાઓ આખું 2 મહિના તમારે હજુ બાબરી ને 2 મહિના લઈ જાય. એમને ના કરે તો હું ખબર વાપરી દીધા તો એમને બાપરી કરે ના કરે. અમારું 2 મહિના થઈ ગયો. બરાબર ને 10% એટલે 30 લીધા હતા ને 30 ની 1 મહિનાનું વેચ કેટલું થાય? 10% 1 મહિનાનું વેચ થાય 1500 રૂપિયા. 1500 થઈ 3000 નહીં થાય. આમાં કોઈ સુવિધા પહેલા ને પહેલા જ ઓછું થશે. પણ અમે હાલ લઈએ તો બાબરી પહેલા
પણ આ તો ડબલ છે કેટલું બધું વ્યાજ આટલું ચક્રવૃદ્ધિ વ્યાજી નહીં થતું પણ માપનું આ તો 2 મહિનામાં પૈસા ડબલ આ રીતે તો પેલા ગોલમાલ પિક્ચરમાં અક્ષર કુમાર ઘણા ડબલ નતા જાય જેટલી જલ્દી તમારા થઈ ગયું કર્યું હું કરીશું નહીં પૈસામાં બે લાવવાનું પૈસા બાપરી પતવા છે બરોબર એ દાડે ભાઈ બાબી નું તેલ લઈ ગયો મારા બાબરી પતી જાય બીજા દાડા રહી આ તો બીજા નામાં પૈસા જોવાનું આ બી ડબલ થાય બરોબર જમદાર જાય નહીં બે ચટણી બરોબર પણ માપે રાખવાનું થોડું વ્યાજ આપણે નહીં રહ્યા વ્યાજ તો પૈસા આવું જ થવાનું એક દાડો થાય એટલે બધા જ વ્યાજ 10% એટલે દાડાનું 10% વ્યાજ લાગે એ રીતે મહિનાનું 10% એ રીતે લેવા પહેલા ચોખ્ખો કરે લીધો હતો હાલે તો એક દાડો 10% વ્યાજ થાય એ તો વાંધો નહીં મારા તો બાબરી કરવાની મનાવી લો અને આપણે જો એ રીતે આ લોકોને દેખાડામાં પથારી કરી રહી તો ઘરની બહારની દીવાલ આખી નહીં કરાવતું બાપજી બીજો વાળો થઈ ગયો હા જો પૈસા પેલા અમારે ભેગું પણ કરા 5 રૂપિયામાં શું જો ભાવ કરાઈ થઈ રૂપિયા 1 રૂપિયાની બધા ચોકલેટ નહીં ખવડાવી અમારે બધા વેચવા ભેગો બોલા પૈસા તમારા મળી જાય બરોબર ને? ટાઈમ દાદા મોકલા તારા દઈએ બરોબર ચલાવવા ના ના ફોન કરજે કાલે બોલાવતો હા